ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક ધાતુ જે એકદમ નક્કર હોય એને પ્રવાહીમાં ડૂબાડીને કેમ રાખવામાં આવે? આ કંઈક અજીબ નથી લાગતું? સારું, આજે આપણે રસાયણ વિજ્ઞાનના આવા જ એક મજેદાર કોયડાને ઉકેલવાના છીએ કે ભાઈ સોડિયમને કેરોસીનમાં જ શા માટે રાખવામાં આવે છે. ચાલો ત્યારે આની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ સવાલ જ થોડો વિચિત્ર છે નહીં? મતલબ આપણે તો સામાન્ય રીતે ધાતુઓને પાણીથી ભેજથી બચાવતા હોઈએ છીએ, બરાબર ને? પણ અહીં તો આખી વાત જ ઉલટી છે. એને જાણી જોઈને એક પ્રવાહીમાં ડૂબાડી દેવામાં આવે છે. તો સોડિયમ સાથે આવો ખાસ વ્યવહાર કેમ? આની પાછળ એની સુરક્ષાનું એક બહુ મોટું કારણ છુપાયેલું છે. તો આ બધા સવાલોનો જવાબ ક્યાં છે? એ છે સોડિયમના પોતાના નેચરમાં, એના સ્વભાવમાં. આ કોઈ લોખંડ કે તાંબા જેવી સીધી સાદી શાંત ધાતુ નથી હો. એનો એક ખાસ ગુણધર્મ છે જે એને બહુ જ સ્પેશિયલ બનાવે છે, અને ખતરનાક પણ. અને એ છે એની પ્રતિક્રિયાશીલતા. હવે આ અતિશય સક્રિય એટલે શું? ચાલો સાવ સહેલી ભાષામાં સમજીએ. સમજો કે સોડિયમ એક એવો મિત્ર છે જેને એકલા રહેવું ગમતું જ નથી. એને તો બસ આજુબાજુ જે પણ તત્વ દેખાય એની સાથે તરત જ જોડાઈ જવું હોય છે, અને એ પણ બહુ જ જોરદાર રીતે. અને એની આ જ ઉતાવળ એને જોખમી બનાવે છે. તો ચાલો હવે જોઈએ કે શું થાય જો આટલી સક્રિય ધાતુને આપણે એમ જ ખુલ્લી મૂકી દઈએ તો. કારણ કે સાચી મુશ્કેલી તો હવે શરૂ થાય છે. અને મજાની વાત એ છે કે એનો સૌથી મોટો દુશ્મન બીજું કોઈ નહીં પણ આપણી આસપાસની હવા જ છે. સૌથી પહેલો અને સૌથી મોટો ખતરો હવા પોતે. જેવું સોડિયમ હવાના સંપર્કમાં આવે એટલે તરત જ એ હવામાં રહેલા ઓક્સિજન સાથે રિએક્ટ કરવાનું ચાલુ કરી દે છે. અને આ કોઈ ધીમી પ્રક્રિયા નથી હો, એટલી ઝડપી અને જોરદાર હોય છે કે સોડિયમમાં ભડકો થાય છે, એમાં આગ લાગી જાય છે. વિચાર કરો, ખાલી હવામાં રાખવાથી જ આગ લાગી જાય. અને માની લો કે આગ લાગવી ઓછું હતું, તો હવે એનાથી પણ વધારે ખતરનાક વાત સાંભળો. જ્યારે સોડિયમ પાણીના સંપર્કમાં આવે, અને એ પાણી એટલે નદી કે તળાવની વાત નથી, હવામાં જે સામાન્ય ભેજ હોય ને, બસ એટલું જ કાફી છે. તો શું થાય? ધડાકો, એક નાનો પણ જોરદાર વિસ્ફોટ. ચાલો જરાક એની પાછળની કેમિસ્ટ્રી પર નજર નાખીએ. જ્યારે એ ઓક્સિજન સાથે ભળે છે ત્યારે બને છે સોડિયમ ઓક્સાઇડ, અને એના લીધે જ આગ લાગે છે. પણ પાણી સાથેની પ્રક્રિયા તો એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. એમાંથી હાઇડ્રોજન ગેસ છૂટો પડે છે. અને આપણને ખબર જ છે કે હાઇડ્રોજન ગેસ પોતે કેટલો જ્વલનશીલ છે. એટલે પ્રક્રિયામાં જે ગરમી પેદા થાય છે એનાથી જ પેલો હાઇડ્રોજન ગેસ ચળગી જાય છે, અને બસ થઈ ગયો ધડાકો. સારું, તો પ્રોબ્લેમ તો આપણે સમજી લીધો. સોડિયમ, હવા અને પાણી બંને માટે ખતરનાક છે. તો પછી સોલ્યુશન શું? એનો ઉપાય શું? અહીં એન્ટ્રી થાય છે આપણા હીરોની, કેરોસીન. આ સરખામણી જુઓ, બધી વાત ક્લિયર થઈ જશે. એક બાજુ છે હવા અને ભેજ, જેની સાથે સોડિયમની જોરદાર પ્રતિક્રિયા થાય છે. અને બીજી બાજુ છે કેરોસીન, જેની સાથે કોઈ જ રિએક્શન નહીં, બિલકુલ નહીં. કેરોસીન એને એકદમ શાંત અને સેફ માહોલ આપે છે. પણ સવાલ એ છે કે કેરોસીન જ કેમ? બીજું કંઈ કેમ નહીં? તો એના બે મુખ્ય કારણો છે. પહેલું અને સૌથી અગત્યનું, કેરોસીન સોડિયમ સાથે કોઈ જાતની લેવાદેવા રાખતું જ નથી. મતલબ કે રિએક્ટ નથી કરતું. અને બીજું કારણ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સોડિયમ છે ને, એ કેરોસીન કરતાં વજનમાં ભારે છે. એટલે શું થાય? જેવો સોડિયમનો ટુકડો કેરોસીનમાં નાખો, એ સીધો તળિયે બેસી જાય, પૂરેપૂરો ડૂબી જાય. આનાથી એ હવા અને ભેજના સંપર્કથી સંપૂર્ણપણે બચી જાય છે. એકદમ પરફેક્ટ કવચ બની જાય છે. તો ચાલો આખી વાતનો સાર શું છે એ ફટાફટ જોઈ લઈએ. આ કોયડાનો ફાઇનલ જવાબ હવે એકદમ સ્પષ્ટ થઈ જશે. આખી વાતને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ 1, સોડિયમ બહુ જ રિએક્ટિવ મેટલ છે. સ્ટેપ 2, એને જો ખુલ્લું મૂકો તો હવા અને ભેજને કારણે એમાં આગ લાગે છે, અથવા તો ધડાકો પણ થઈ શકે છે. અને એટલે જ સ્ટેપ 3, કેરોસીન એને એક પ્રોટેક્ટિવ શિલ્ડ, એક સુરક્ષા કવચ પૂરું પાડે છે, જેથી આવી કોઈ ખતરનાક પ્રતિક્રિયા ન થાય અને સોડિયમ સેફ રહે. એટલે આ બધા પાછળનું સૌથી મોટું કારણ છે સેફટી, સુરક્ષા. કોઈ પણ પ્રકારનો અકસ્માત ન થાય અને આ સક્રિય ધાતુને સાચવી શકાય, એના માટે જ સોડિયમને હંમેશા કેરોસીનમાં સ્ટોર કરવામાં આવે છે. આ એકદમ જરૂરી છે. તો હવે આપણે બરાબર સમજી ગયા કે સોડિયમ અને કેરોસીનની આ દોસ્તી કેમ આટલી જરૂરી છે. પણ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. જરા વિચારજો, શું સોડિયમ જેવી બીજી પણ ધાતુઓ હશે જે આટલી જ તોફાની અને સક્રિય હોય? અને જો હોય તો એમને સાચવવા માટે શું કરતા હશે? આના પર જરૂર વિચારજો.
ફરી મળીશું એક નવા વિષય સાથે.